टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અન્ય સમાચાર પર નજર કરીએ તો શાળામાં આરોગ્યની તપાસના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। બાળકોમાં વધતી આંખની સમસ્યા। બાળકોમાં મોબાઈલનો વધુ ઉપયોગના આંખની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। મહેસાણા જિલ્લામાં શાળા આરોગ્ય તપાસમાં ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા। આ વર્ષે 2,85,000 બાળકોની તપાસ કરવામાં આવી, જેમાં 5,000 જેટલા બાળકોને આંખના નંબર હોવાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો। વિશેષ કરીને માયોપિયા એટલે કે દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાવાની બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ છે। બાળકોમાં મોબાઈલની લતના કારણે ઘરની બહાર નીકળવાનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે, જેના કારણે આંખની સમસ્યા વધી રહી છે। એટલે દરેક બાળકને તમે સનલાઇટ એક્સપોઝર આપો, સવારનો તડકો, એનાથી એના આંખમાં માયોપિયાની રીઝન ઓછું થઈ શકે છે। પ્લસ આઉટડોર એક્ટિવિટી, અત્યારના બાળકો કોવિડ-19 પછી મોસ્ટલી ઇન્ડોર એક્ટિવિટીમાં જ માને છે અને બહાર જતાં ઓછું થઈ ગયા છે। દરેક બાળકે 1 થી 2 કલાક જેટલું બહાર આઉટડોર એક્ટિવિટી કરવી જોઈએ, એટલે એ લોકો દૂરનું જોશે, એના કારણે એમના આઈબોલનો શેપ બદલાશે અને એ લોકોને આમાં માયોપિયા થવાના ચાન્સીસ ઓછા થઈ